મિત્રો બધા સમાજોને માણસો છે ને નજીક લાવવાની વાત કરતા હોય, પણ જ્યારે આ ભાજપ સરકાર છે ને એ તડા પાડવાની વાત કરતી છે અને સમાજના નામે ચરી ખાવાનું ખાલી. કોઈ પણ સમાજનો માણસ આગળ આવતો હોય તો એને સાઈડ કરી નાખવાનો. જયેશ રાદડિયાની જ આપણે વાત કરીએ તો વિસાવદરની જવાબદારી સોંપી અને હારના બાના હેઠળ એમને સાઈડ કરી અને એમને મંત્રીમંડળમાંથી એમનું બાદબાકી કરી નાખવામાં આવી. પણ આશ્ચર્યની વાત છે કે આખું મંત્રીમંડળ બદલ્યું પણ ભૂપેન્દ્ર પટેલ એટલે દાદાને બદલવામાં ન આવ્યા, કારણ કે પટેલ સમાજની આગેવાની માટે એમની ડિમાન્ડ હતી. પ્રમુખ પદે ઓબીસી સમાજના લઈ લીધા અને ડેપ્યુટી સીએમ છે હર્ષ સંઘવીને બનાવી દેવામાં આવ્યા. હવે મિત્રો ખેલ એવો થશે કે દાદાને કોઈ પણ કારણસર બહાર મોકલી દેવામાં આવશે અથવા એમને બેસાડી દેવામાં આવશે અને કોઈ પણ વ્યક્તિને સીએમ બનાવી દેવામાં આવશે અને હર્ષ સંઘવી દ્વારા આખી ગુજરાતની સત્તા ચલાવવામાં આવશે. સારો માણસ નહીં, મારો માણસ, આ ભાજપ સરકારની એક નીતિ છે કે સારો માણસ નહીં, એમનો માણસ સત્તા પર હોવો જોઈએ અને એ છે કે એમ જ થવું જોઈએ. વિપક્ષને મજબૂત બનાવવો પડશે કોઈ પણ કારણસર. સારો માણસ હોય તો એમને આપણે મજબૂત રીતે સપોર્ટ કરીને વોટ કરીને એમને આગળ લાવવું પડશે, ભલે તે ગમે તે પક્ષનો હોય. અને અત્યારે મિત્રો જો કે કોઈ પણ સમાજનું વર્ચસ્વ આ સરકારે ખતમ કરી નાખ્યું છે. જે બ્રાહ્મણ સમાજ હોય, આહિર સમાજ હોય, ક્ષત્રિય સમાજ હોય, કોઈ પણ સમાજનો સારો માણસ નહીં, મારો માણસ એવી એમણે આખી યોજના ઘડી નાખી છે. તમે મિત્રો જોજો કે રોડ રસ્તા ગમે એટલા તૂટેલા હશે, ખરાબ હશે, તો એમનો એને વાંધો નથી, પણ તમારા ઘરમાં દુકાનમાં જરાક પણ કચરું હશે ને તો તરત આવીને 500ની સ્લીપ ફાડી દેશે ને ઉઘરાણું કરશે. તો કોર્પોરેશનને એમનો કચરો કે ધૂળના ઢગલા 5-5 દી પડ્યા રહે ને તો એ નથી દેખાતા, તો એનો દંડ કોણ ભરશે? તો જાગો મિત્રો.